આજે તો મારા એટલા બધા પગ દુખે છે કે મારાથી ઘરમાં પણ 2 ડગલા ચલાતું નથી। આજે છે જીમનો ચોથો દિવસ। 2-3 દિવસથી હું ઘીવાળું પાણી નહોતી પી શકતી કારણ કે વહેલા જીમ જતી હતી, પણ આજે મારે સાંજે જીમમાં જવાનું હતું એટલે મને સવારે આજે ટાઈમ મળી ગયો। થોડી વાર રહીને વિયાન પણ ઉઠી ગયો અને તેને પણ કાજુ બદામ ખાધા અને મેં મિક્સ ઈટ ખાઈ લીધા। વિયાનને બ્રેડ જામ બનાવી આપ્યો તો તે ખુશ થઈ ગયો અને મને પણ બહુ જ ભૂખ લાગી હતી તો મેં સલાડ પણ ખાઈ લીધું। આજે સવારથી મને એટલા પગ દુખતા હતા કે મારાથી 2 ડગલા પણ મોટ ચલાતું હતું, એટલે મેં ગરમ પાણીના શેક કરવા લાગી। જીમમાં જવાનો આ ફાયદો છે કે પગ દુખે કે કંઈ પણ થાય પણ જવું તો પડશે જ, કારણ કે પૈસા ભરી દીધા છે। આજે મેં દિવસમાં 4 વાર થેલીના શેક કર્યા છે, એટલે આમાં આળસ કરાય એમ ન હતું, કારણ કે જીમ તો જવું જ પડશે। ભૂખ તો બહુ જ લાગી હતી અને પગ પણ બહુ દુખતા હતા તો કંઈ ખાવાનું બનાવવાનું મન નહોતું, પણ બ્રેડ જોઈ એટલે કંઈક નવું બનાવવાનો વિચાર થઈ ગયો, એટલે મેં મારા માટે પનીર સેન્ડવિચ બનાવી લીધી અને ખાવામાં પણ મસ્ત બની હતી। જીમમાં થોડું ઘણું ખાઈને જવાનું કીધું છે તો મેં અહીં ચા સાથે એક ખાખરો પણ ખાઈ લીધો। મન મક્કમ કરી ફાઇનલી હું જીમમાં પણ જતી રહી અને જ્યાં સુધી મેં એક્સરસાઇઝ કરી ત્યાં સુધી તો મને પગના દુખાવો છે તેના પર ધ્યાન જ ના ગયું। સારું એવું વર્કઆઉટ પણ થઈ ગયું। આજે મારા પગમાં દુખાવો હતો એટલે અપર બોડીનું વર્કઆઉટ જ કર્યું હતું। ઘરે આવ્યા એટલે પાછું પગમાં દુખાવાનું ચાલુ થઈ ગયું। મોડું પણ બહુ જ થઈ ગયું હતું એટલે હું લાગી ગઈ હતી રસોઈ બનાવવા, અને આજે તો અમારા ઘરે બાજુમાંથી સેવસમ પણ આવ્યું હતું અને મેં અમારા માટે બટાકા પૌવા પણ બનાવી લીધા। ચલો આજ માટે આટલું। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।